હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 3 ભારતમાં રાષ્ટ્રવાદ। તો રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના। એટલે કે રાષ્ટ્રવાદ એટલે શું થાય તો કે રાષ્ટ્ર પ્રત્યે એટલે કે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના, કે જરૂર પડીએ પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના। એટલે કે આપણે જોઈએ છીએ કે સૈનિકો છે એ સરહદે લડે છે તો એ ત્યારે એવો વિચાર કરતા નથી કે ભાઈ મારે પણ કુટુંબ છે, મારે પણ શોખો છે, મારે પણ સપનાઓ છે, ત્યારે કોઈ પણ જાતનો વિચાર કરતા નથી અને રાષ્ટ્ર પ્રત્યે તન મન ધન ન્યોછાવર એટલે કે પોતાની જાન પણ કુરબાન કરી દે છે। ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા। આ સ્વાતંત્ર્ય સંગ્રામ આપણે ભણી ગયા અને આપણે જોયું કે એના દ્વારા લોકોમાં એકાત્મતાની, રાષ્ટ્ર પ્રત્યેની ભાવનાની લાગણી ઊભી થઈ। આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે। એટલે કે આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ જે ઉદ્ભવ છે એ ક્યાં થયો તો કે યુરોપમાં। નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવા મહત્વની ભૂમિકા ભજવેલી છે। એટલે કે અમુક એવા સુધારણાઓ થયા, નવજાગૃતિ આવી, બે રાજ્યોનું એકીકરણ થયું, એના લીધે યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો છે એ સારી રીતે થયો। ભારતમાં બ્રિટિશ શાસન હતું। બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં ફેરફારો થયા। એટલે કે અંગ્રેજી શાસન હતું અને એના પરિણામે ભારતીયો એટલે કે આપણી જે કંઈ પણ પ્રજા છે એના રાજકીય, ધાર્મિક, સામાજિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં ફેરફારો થયા। ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા। એટલે કે ભારતમાં પણ આધુનિક રાષ્ટ્રવાદના પરિબળો ઊભા થયા। આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ જોઈએ, આ વિચાર દેશના શિક્ષિત અને બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો। એટલે કે આપણે આપણું સ્વતંત્ર સ્વરાજ્ય જોઈએ એવું એને બ્રિટિશ શાસન દરમિયાન આપણા ભારતીય લોકોને એટલે કે શિક્ષિત અને બુદ્ધિશાળી લોકોને વિચાર આવવા લાગ્યા। દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ। એટલે કે આપણું રાષ્ટ્ર એક છે અને આપણે બધા ભાઈઓ છે, એટલે કે વસુંધૈવ કુટુંબકમ એવી ભાવના છે એ જાગવા માંડી। આવી રાષ્ટ્રવાદની ભાવના કરનારા પરિબળોનો આપણે અભ્યાસ કરીએ। તેમાં સૌથી પહેલું પરિબળ છે રાજકીય। અંગ્રેજોના શાસન પહેલા આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો। એટલે કે અંગ્રેજોના શાસનની પહેલાની વાત કરીએ તો ત્યારે રાજકીય એકતાનો સાવ અભાવ હતો। એટલે કે ભારત છે એ નાના મોટા ભાગમાં એટલે કે નાના મોટા ગામડાઓમાં, રજવાડાઓમાં વહેંચાયેલું હતું। અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટાભાગના ભારત પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો હતો। એટલે કે અંગ્રેજોએ ઘણા એવા રાજાઓ હતા એને હરાવી અને એ પ્રદેશ છે એટલે કે ભારતનો એ પ્રદેશ છે એમાં એની સત્તા છે એ સ્થાપી દીધી હતી। અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટીતંત્ર અમલમાં આવ્યું। એટલે કે પહેલાં છે જુદા જુદા રજવાડાઓ હતા અને એમાં જુદા જુદા રાજાઓનું શાસન હતું અને એમની બુદ્ધિ અને એમના મત પ્રમાણે એ લોકો શાસન કરતા। ત્યારબાદ શું થયું તો કે અંગ્રેજોએ આખું ભારત છે પોતાના તાબા હેઠળ લઈ લીધું અને એક સરખું વહીવટીતંત્ર અમલમાં આવ્યું। અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો। આ અને આવા અનેક કારણોસર અંગ્રેજ સામેનો વિરોધ ઊભો થયો અને ધીરે ધીરે વિરોધ છે એ પ્રબળ બનતો ગયો। એટલે કે એના શાસન નીચે એક સરખું વહીવટીતંત્ર તો ચાલવા લાગ્યું પણ એનો અનુભવ છે એટલે કે એ જે બળજબરીપૂર્વક અમુક કાર્યો કરાવતા અને અમુક આઝાદી નહોતી, અમુક સ્વતંત્રતા નહોતી, એના કારણોસર અંગ્રેજ શાસન સામે લોકો વિરોધ કરવા લાગ્યા અને ધીરે ધીરે આ વિરોધ છે એ પ્રબળ એટલે કે મજબૂત બનતો ગયો। ત્યાર પછી બીજું પરિબળ જોઈએ આર્થિક પરિબળ, કે અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કરી નાખ્યું હતું। કારણ કે આપણે આગળ જોયું કે અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માગતા હતા। એટલે જે કંઈ પણ ખેડૂતો છે એ જમીન વિહોણા થઈ ગયા, જમીનદારો પણ પોતાની પાસે કંઈ રહ્યું નહીં, ભારતનો જે વેપાર ધંધા ઉદ્યોગ હતો એ પણ ભાંગી પડ્યો। અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાંથી ઉત્પાદિત કરેલો માલ ભારતના બજારોમાં વેચતા। ઇંગ્લેન્ડથી ભારત આવવા તૈયાર માલ નજીવી જકાત લેવાતી, એટલે કે થોડી એવી જકાત લેવાતી ઇંગ્લેન્ડથી ભારત આવતા માલ પર, જ્યારે હિન્દમાં ઉત્પન્ન થતા માલ પર વધુ જકાત નખાતી, એટલે ત્યાંનો માલ કોઈ લઈ શકતું નહીં।
એટલે કે એ માલ છે એ મોંઘો પડતો, કારણ કે વધુ જકાત નાખવામાં આવે. જ્યારે અત્યારે આપણે જોઈએ કે જીએસટીના નામે ઓળખીએ તો વધુ જીએસટી નાખવામાં આવે તો ભારત પાસેથી કોઈ માલ ખરીદે નહીં, અને એની જ જગ્યાએ ઇંગ્લેન્ડ પર ઓછી જકાત નાખવામાં આવે તો ત્યાંથી લોકો વધુ માલ ખરીદે. એટલે આવો અન્યાય છે આપણી સાથે થતો, જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ છે એ સસ્તામાં વેચી શકાતો, એટલે લોકો વધુ ને વધુ ત્યાંથી ખરીદી કરી શકતા. એટલે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાનો વિચાર કોણે અપનાવ્યો તો અંગ્રેજોએ. ત્યાર પછી જોઈએ હરીફાઈમાં, એટલે કે આ હરીફાઈમાં ભારતના હસ્તઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં, કારણ કે ઇંગ્લેન્ડમાં સસ્તો માલ વેચાતો, એટલે ભારતના ઉદ્યોગ ધંધા અને હસ્તઉદ્યોગ છે એ ટકી શક્યા નહીં. પરિણામે કારીગર વર્ગ છે એ પણ બેકાર બન્યો, કારણ કે ઉદ્યોગ ધંધા ચાલે ને એટલે કારીગરોને શું પગાર આપે, શું એ લોકોને પૈસા આપે, એટલે એ વર્ગ પણ બેકાર બની ગયો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની આ અંગ્રેજોની નીતિ હતી. એમાં પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી, કે પ્રજા છે એ જાગૃત થઈ કે આ તો આપણા દેશ સાથે ખોટું થઈ રહ્યું છે, કે આપણે જ માલ તૈયાર કરીએ છીએ અને આપણા જ માલ ઉપર આટલી મોટી જકાત નાખવામાં આવે છે, જેથી કરીને આપણો માલ ક્યાંય વેચાતો નથી અને ઇંગ્લેન્ડને સસ્તા માલે વેચાય છે, એટલે ત્યાં લોકો વધારે ખરીદી કરી છે. ત્યાર પછી જોઈએ ત્રીજું છે વાહન અને સંદેશા વ્યવહાર. ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક અને રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. એટલે કે પહેલાના સમયમાં આપણે જાણીએ છીએ કે અત્યારે જે પ્રાઇવેટ વાહનો છે એવી કોઈને સગવડતા હતી નહીં. ત્યારે લોકો છે એ રેલવે મારફતે મુસાફરી કરતા, ક્યાંય પણ પોતાનો સંદેશો પહોંચાડવો હોય તો ટપાલ સેવા હતી, અને જળ વ્યવહારના માર્ગે, એટલે કે એ પહેલાં પણ સમુદ્રી માર્ગે લોકો છે વેપાર ધંધો વધારે કરતા. છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો, એટલે કે તો પણ દેશના લોકોને એનાથી લાભ થયો. આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાથી નજીક આવ્યા, એટલે કે રેલવે, તાર, ટપાલ વગેરે સેવાઓથી એકબીજા દેશ વચ્ચેના જે લોકો છે એકબીજાથી વધારે નજીક આવ્યા. એટલે કે એ લોકોના સ્વભાવ, પછી કઈ રીતે રહેણી કહેણી છે, ત્યાં કઈ પ્રકારના ઉદ્યોગ ધંધા છે, એનાથી એ લોકો પરિચિત થયા. કારીગર તથા વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા. તેમની વચ્ચે વિચારોની આપલે વધી, સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા. એટલે કે આ જે વેપારીઓ હોય એ કામ ધંધે એકબીજાના પ્રદેશોમાં જતા, એનાથી એકબીજા વચ્ચે આપલે વધી. આપણે જોઈએ ને કે પાડોશીમાં કોઈ નવું રહેવા આવે તો આપણે તરત જ એની સાથે બોલવા માંડીએ, એ કઈ ભાષા બોલે છે, એની રહેણી કહેણી કેવી છે, એટલે કે આપણે તરત જ જાણવાનો પ્રયત્ન કરે, અને એ પણ સામે એટલો જ પ્રયત્ન કરે, એટલે એનાથી સંપર્ક વધે, આપણે એનું જાણી શકીએ. અને કોઈ પણ પ્રકારના ભેદભાવો હોય, જેમ કે દેશમાં પહેલા છે જ્ઞાતિવાદ હતો, કોમવાદ હતો, તો એ બધું દૂર થવા લાગ્યું. રાષ્ટ્રીય નેતાઓ અને તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા. રાષ્ટ્રીય નેતાઓ છે એ તેમના વિચારો અને જે કંઈ પણ એમના માટે જરૂરી યોજનાઓ બનાવવામાં આવી હતી એનો ફેલાવો કરી શક્યા. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ, જેણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. એટલે કે પહેલાના લોકો છે એ પહેલા શું કરતા તો કે માત્ર પોતાના પ્રદેશ પૂરતું. આપણે જોયું ને કે સ્વાતંત્ર્ય સંગ્રામમાં કેટલાક રાજાઓ શું કરતા કે પોતાનો પ્રદેશ મળી જાય પછી બીજાના પ્રદેશમાં જે થાય એમાં કોઈ પણ દખલગીરી કરતા નહીં. જ્યારે અહીંયા શું થયું તો કે પ્રાદેશિક કક્ષાને બદલે આપણું રાષ્ટ્ર છે એવી લોકોમાં ભાવના થઈ, અને એના લીધે એવી રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ, અને જેણે સ્વતંત્રતા, સ્વરાજ એટલે કે સ્વતંત્રતા મેળવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. ત્યાર પછી છે શિક્ષણ અને સાહિત્ય. તો કે ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો છે. આ કેળવણીના કારણે પશ્ચિમી વિચારસરણીના દ્વાર ઉઘડ્યા. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા, વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયા. આ કારણે અમેરિકન સ્વતંત્રય સંગ્રામમાંથી લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. એટલે કે આપણો વર્ગ છે એ પહેલા અંગ્રેજી સાહિત્ય જાણતો હતો નહીં, પણ પશ્ચિમી સંસ્કૃતિના કારણે આપણો વર્ગ છે એ અંગ્રેજી શીખ્યો, અને એના લીધે લોકશાહીની ભાવના પ્રગટી, સાથે સાથે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવના, ભાઈચારાની ભાવના છે આપણા લોકોમાં વિકસી. આત્મશ્રદ્ધા વધી. સૌ ભારતના ઉજ્જવળ ભાવિની
કલ્પના કરવા લાગ્યા, એટલે કે લોકોમાં આત્મવિશ્વાસ વધ્યો કે આપણે કરી શકીએ, સ્વતંત્રતા મેળવવા માટે આપણે ઘણું બધું કરી શકીએ, એવી આત્મશ્રદ્ધા પ્રગટી. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો, ગીતો વગેરે લખાયા. એટલે કે દેશની પ્રાદેશિક ભાષાઓમાં, એટલે કે જે કંઈ પણ પ્રાદેશિક ભાષાઓ હોય, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, આવી બધી ભાષાઓમાં વિવિધ નાટકો, વાર્તાઓ, કાવ્યો, નવલકથાઓ લખાઈ અને આ સાહિત્ય રાષ્ટ્રભક્તિનો સંદેશો આપ્યો. એટલે કે આ જે કે પણ સાહિત્ય રચાણા હતા એમાં પોતાની રાષ્ટ્રભક્તિના જ દર્શન કરાવ્યા હતા લોકોએ. આના પરથી કહી શકાય કે ભાઈ લોકો છે એ ઘણું ખરું શીખી ગયા. ત્યાર પછી જોઈએ તો કે વર્તમાન પત્રો. રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાન પત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો. બંગાળા, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારી નીતિઓની ટીકા કરી અને લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી. એટલે કે ઘરે ઘરે લોકોને વર્તમાન પત્રો હોય તો આપણે જાણ થઈ શકે છે. અત્યારે જ આપણે જોઈએ છીએ ને કે ભાઈ સમાચાર હોય તો આપણે આખી દુનિયાની ખબર પડી જાય છે કે અહીંયા આ થયું છે, અહીંયા આ એક્સિડન્ટ થયું હતું, અહીંયા આટલા વ્યક્તિઓ ફસાયા છે. પછી કોઈ પણ રમત રમાણી હોય તો એના વિશે પણ આપણે ખ્યાલ આવી શકે છે. અને બીજી ભાષાઓ છે તો એનું પણ અનુવાદ કરી અને આપણે એની જાણ લઈ શકીએ છીએ. એટલે કે વર્તમાન પત્રોએ પણ રાષ્ટ્રીય ચેતના જગાડવામાં ખૂબ જ ફાળો આપ્યો છે. ત્યાર પછી જોઈએ ભારતનો ભવ્ય વારસો. પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંઘહામ અને તેના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યું. એટલે કે પાશ્ચાત્ય એટલે કે પશ્ચિમી સંસ્કૃતિના પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંઘહામ નામના વ્યક્તિ અને તેમના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળો હતા. આપણે જોઈએ ને કે અનેક પ્રાચીન સ્થળોએ આપણે ઘણીવાર છાપામાં જાણવા મળે કે ભાઈ અનેક પ્રાચીન સ્થળોએ ખોદતા રોમનના સિક્કા મળ્યા અને ભવ્ય મૂર્તિ મળી અને ઘણું બધું મળે છે. તો ભારતીય સંસ્કૃતિના ગૌરવગાથાના અનેક અવશેષો છે એમણે શોધી કાઢ્યા. ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણાઓ અવશેષો શોધી ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. એટલે કે આવા પુરાવો શોધી અને ભારતીય લોકોને જાગૃત કર્યા કે ભાઈ તમારો ઇતિહાસ છે એ કે પ્રકારનો હતો, કેવી સંસ્કૃતિ હતી, એના દર્શન છે આ લોકોએ એમને કરાવ્યા. પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળ કરી. ભારતના વિદ્વાનો પણ જોડાયા. એટલે કે પશ્ચિમના જે કંઈ પણ વિદ્વાનો હતા એમને પણ આપણી સંસ્કૃતિમાં રસ પડ્યો અને એની શોધખોળ શરૂ કરી, જેમાં આપણા ભારતના પુરાતત્વવિદો પણ જોડાયા. પુસ્તકો પણ લખાયા. ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. એટલે કે એના વિશે ઘણા પુસ્તકો પણ લખાયા. ગૌરવપૂર્ણ સાહિત્ય એટલે કે આ જે વારસો છે એ આપણો ગૌરવપૂર્ણ વારસો હતો એને એક સાહિત્ય દ્વારા દર્શાવ્યું, જેના લીધે બધા લોકો સુધી પહોંચી શકે. અને જે કંઈ પણ પશ્ચિમના પુરાતત્વવિદો અને આપણા પુરાતત્વવિદોએ મળી અને સંશોધન કરી અને દેશવાસીઓને રાષ્ટ્રીય સંસ્કૃતિ, રાષ્ટ્રીય વારસો શું છે એનાથી લોકોને જાગૃત કરાવ્યા, પરિચિત કરાવ્યા. પાશ્ચાત્ય વિદ્વાનો મેક્સ મલુર, વિલ્સન, ફર્ગ્યુસન, બુલર, ફ્લીટ તથા ભારતીય વિદ્વાનો રાજેન્દ્રલાલ મિત્ર, રામકૃષ્ણ ગો, ભાંડારકર, હરિપ્રસાદ શાસ્ત્રી વગેરેના લખાણોએ ભારતના વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ગીતા, સ્મૃતિ, પુરાણો વગેરેનું મહત્વ લોકોને સમજાવ્યું. એટલે કે એવું જ નથી કે ભારતના લોકો જ ભારતની સંસ્કૃતિની શોધખોળ કરી. પાશ્ચાત્ય સંસ્કૃતિના લોકો, પાશ્ચાત્ય પુરાતત્વવિદોએ પણ આપણી સંસ્કૃતિને માન આપી એની શોધખોળ કરી અને અનેક પ્રકારના ગ્રંથો લખ્યા, જેના વેદો છે, જે 4 વેદો છે, ઉપનિષદો છે, પછી રામાયણ અને મહાભારત વિશે આપણે જાણીએ છીએ, શ્રીમદ ભગવદ્ ગીતા વગેરેને લોકોથી પરિચિત કરાવ્યા કે ભાઈ આ બધું સાહિત્ય છે એનું જ્ઞાન લેવું જરૂરી છે. અને શેના માટે છે કે આપણી સંસ્કૃતિના દર્શન કરાવે છે, તો એના માટે લોકોને સમજાવ્યા. ત્યાર પછી છે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કઈ રીતે થઈ. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં ઉપરના પરિબળો તથા કેટલીક પ્રાદેશિક સંસ્થાઓનો પણ ફાળો હતો. આ સંસ્થાઓએ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની ભૂમિકા તૈયાર કરી. એટલે કે ઉપર જે કંઈ પણ આપણે પરિબળો શીખી ગયા, જેમ કે ભારતનો ભવ્ય વારસો, વર્તમાનપત્રો, ટેલિવિઝન, વાહન વ્યવહાર, આ બધું શિક્ષણ અને સાહિત્ય, આ બધા પરિબળો હતો એમણે પણ ફાળો આપ્યો હતો અને આ સંસ્થાઓએ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની ભૂમિકા તૈયાર કરી. એટલે કે આ બધી સંસ્થાઓએ મળી અને આ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની ભૂમિકા એટલે કે એક રેખા તૈયાર કરી. ત્યાર પછી જોઈએ હિન્દી રાષ્ટ્રીય મહાસભા અગાઉના પ્રાદેશિક સંગઠનો એટલે કે બંગાળ, બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી, કોલકાતા એટલે કે ક્યાં સ્થાપવામાં આવી હતી. મદ્રાસ નેટિવ સભા તો કે ચેન્નઈ, મદ્રાસ.
ઇન્ડિયન એસોસિએશન કોલકાતા, બોમ્બે એસોસિએશન મુંબઈ, સાર્વજનિક સભા પુણે, એટલે કે કઈ કઈ સભા અને સંગઠનો થયેલા હતા અને ક્યાં ક્યાં જગ્યાએ થયા હતા એ બધું આપણે આમાં દર્શાવેલું છે. સર એલન ઓક્ટેવિન હ્યુમ, એઓ હ્યુમ એટલે કે એનું ટૂંકું નામ છે એઓ હ્યુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી. એટલે કે બ્રિટિશ સામ્રાજ્ય જે ઉપરથી આપણે જોઈ શકીએ કે ભાઈ બધા સ્વતંત્ર છે અને સલામત છે એવું છે નહીં. તેઓ માનતા હતા કે જનતામાં ફેલાયેલ અસંતોષને ઘટાડવામાં નહીં આવે તો 1857ના સ્વતંત્રતા સંગ્રામ જેવી ઘટના ફરીથી પણ બની શકે છે. એટલે કે અત્યારે લોકો છે એ ખુશ છે, ઉપરથી આપણને દેખાય છે, પણ અંદરથી એ લોકોને શું રોષ છે એ જો ઘટાડવામાં, એટલે કે એનો જે અસંતોષ ઊભો થયેલો છે એ જો ઘટાડવામાં નહીં આવે તો 1857નો સંગ્રામ છે એ પાછો થઈ શકે છે. આ જન આક્રોશ રોકવા અને તેમને બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું. એટલે કે આ જે જન આક્રોશ, જે લોકોમાં અસંતોષ હતો એને દૂર કરવા, એને રોકવા માટે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું એમણે. તત્કાલીન વાઇસરોય ડફરીનને સમજાવ્યા, એટલે કે એને તત્કાલિક વાઇસરોય જે મેન વડા હોય એમને ડફરીનને એમણે સમજાવ્યા. નિવૃત્ત અધિકારીના વિચારને વાઇસરોયનો પણ ટેકો મળ્યો, એટલે કે વાઇસરોયને પણ લાગ્યું કે આ જન આક્રોશને અટકાવવો જોઈએ, એટલે કે બંધારણ સંસ્થા આપણે સ્થાપવી જોઈએ. તો ત્યાર પછી જોઈએ એઓ હ્યુમના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. એટલે કે વાઇસરોયનો ટેકો મળ્યો એટલે એઓ હ્યુમના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. મુંબઈની ગોકળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28મી ડિસેમ્બર 1885ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે તેનું પ્રથમ અધિવેશન મળ્યું. એટલે કે બધી જે સભા હતી એ મળી. ક્યારે મળી તો કે, અને ક્યાં મળી તો કે મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28મી ડિસેમ્બર 1885ના રોજ. તેમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. તેમાં દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, દિનશા બાદશાહ વગેરે મુખ્ય આગેવાનો હતા. દેશની અનેક સમસ્યાઓ પર ચર્ચા વિચારણા કરી, કારણ કે જન આક્રોશ અટકાવો હતો એટલે દેશના બધા લોકોને બોલાવવાની, એટલે કે મેન પ્રતિનિધિઓ હોય એમને બોલાવવાની જરૂર પડી. અને આ બધાને તેમણે સંસ્કૃત પાઠશાળામાં, એટલે કે મુંબઈની ગોકળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં બોલાવ્યા. વ્યોમેશચંદ્ર બેનર્જીને પ્રમુખ પદ આપવામાં આવ્યું અને ત્યાર સિવાયના આ જે કંઈ પણ બધા સભ્યો હતો એમની વચ્ચે વિવિધ સમસ્યાઓ પર ચર્ચા વિચારણા થઈ. ત્યાર પછી આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ હિન્દી રાષ્ટ્રીય મહાસભા પ્રથમ અધિવેશન મુંબઈ 1885. એટલે કે આ એક મહાસભા છે અને એમાં વિવિધ પ્રદેશના નેતાઓ, પ્રતિનિધિઓ આવેલા છે અને ચર્ચા વિચારણા થઈ રહી છે. પછી જોઈએ તો કે બીજું અધિવેશન ક્યારે તો કે કોલકાતામાં દાદાભાઈ નવરોજી પ્રમુખ પદે હતા 1886માં, અને કેટલા સભ્યો મળ્યા હતા 432. એટલે કે ત્યાર પછી લોકોમાં જાગૃતિ આવતી ગઈ અને સભ્યો છે એ વધતા ગયા. પછી ત્રીજું અધિવેશન તો કે મદ્રાસમાં ભરાયું. કોના તાબા હેઠળ, એટલે કે પ્રમુખ પદ કોણ હતું તો કે બદરુદ્દીન તૈયબજી, અને ક્યારે તો કે 1887માં. ત્યારે પછી સભ્ય સંખ્યા કેટલી હતી 607. એટલે કે લોકોમાં વધુને વધુ જાગૃતિ આવતી ગઈ અને આ જન આક્રોશને અટકાવવા માટે લોકો વધુને વધુ વિચારતા થયા. ત્યાર પછી જોઈએ પછી છે મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી, એટલે કે જ્યારે 1885માં પ્રથમવાર અધિવેશન થયું ત્યારે પ્રથમ તબક્કાની કામગીરી કઈ રીતે હતી. મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી, એટલે કે બંધારણ કઈ રીતે ઘડવું, કઈ રીતે એનો પાયો છે મજબૂત બનાવવો, એ બધી કામગીરી હતી. મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ, શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી. એટલે કે મહાસભાએ સૌપ્રથમ કઈ કઈ માંગણીઓ કરી હતી તો કે સામાજિક વિકાસ, રાજકીય અને આર્થિક હકો, શૈક્ષણિક પ્રગતિ, એનો અંગ્રેજ સરકારે અવગણી હતી. એટલે કે એનો અંગ્રેજ સરકારે સ્વીકાર કર્યો હતો નહીં. આ માંગણીઓએ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો હતો. એટલે કે આ માંગણીઓ સ્વીકારવામાં ભલે ના આવી પણ એક મજબૂત પાયો નાખ્યો, કે લડવા માટેનો એક મજબૂત પાયો નાખ્યો. સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, હસ્તોદ્યોગો કે ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા વગેરે માંગણીઓ કરવામાં આવતી. ત્યાર પછી પણ આ માંગણીઓ તો ચાલુ જ રહી.
શું માંગણીઓ? તો કે હિન્દીઓને વધારે પ્રમાણમાં નોકરીમાં રાખવા, પછી લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને જે કંઈ પણ દેવું પડતું હોય, જે મહેસૂલ દેવું પડતું હોય એમાં રાહત આપવી અને ગૃહ ઉદ્યોગોને ફરી સજીવન કરવા, આવા બધી માંગણીઓ છે એ કરવામાં આવતી. મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા અને કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવવી જેવા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા. મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કરી વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પસાર કર્યા હતા. એટલે કે મહાસભા દ્વારા ઘણા એવા વિચારો છે, ઠરાવો છે એ પસાર કરવામાં આવ્યા કે ઘણી બધી મહેનત કરી કે ભાઈ આટલું તો આપણે કરવું જ જોઈએ. તો એના લીધે સરકારે છે અખબારો પરના નિયંત્રણો દૂર કર્યા. વ્યક્તિને વાણી સ્વાતંત્ર્ય અને વ્યક્તિ સ્વાતંત્ર્ય એટલે કે પોતે કોઈ પણ પ્રદેશમાં રહીને પોતાનો વિકાસ સાધી શકે છે, ઉદ્યોગો સ્થાપી શકે છે અને બોલવાની દરેક વ્યક્તિને છૂટ છે કે દરેક વ્યક્તિને અધિકાર છે એવા કાયદાઓ પસાર કર્યા હતા. મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવીને તેને રાજકીય તાલીમ આપી અને તેનાથી ભવિષ્યના સ્વાતંત્ર્ય સંગ્રામો માટે યોગ્ય નેતાઓ મળ્યા. એટલે કે શિક્ષિત વર્ગ હતો એમના વધુને વધુ ચેતનાઓ જગાવી કે રાષ્ટ્ર પ્રત્યે કઈ રીતે લડત લડવી એવી ચેતના જગાડી અને જેના લીધે ભવિષ્યના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે એવો યુવાન વર્ગ નેતાઓનો ઊભો કર્યો. ત્યાર પછી છે ભાગલા પાડો અને રાજ કરો એટલે કે ડિવાઇડ એન્ડ રૂલ. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજ શાસકો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ થોડા સમયમાં જ તેઓ વિરોધી બન્યા. એટલે કે પહેલા જ્યારે આ સભાની સ્થાપના થઈ ત્યારે અંગ્રેજો એમને સાથ આપતા હતા, પરંતુ થોડા સમયમાં જ એમના વિરોધી બન્યા. કોંગ્રેસના અધિવેશનમાં શરૂમાં સરકારી અધિકારીઓ ગેરહાજર એટલે કે હાજર રહેતી, પરંતુ પછીથી એમની હાજરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ગવર્નર જનરલ કર્ઝને રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલાં ભર્યા. એટલે કે એનો જે ગવર્નર જનરલ મેન હતો અંગ્રેજ સરકારનો, એણે આ રાષ્ટ્રીયતાને તોડવા માટે અમુક એવા પગલાં ભર્યા અને ભારતના લોકમતની અવગણના કરી. તેણે શું કીધું કે ભાગલા પાડો અને રાજ કરો, એટલે કે આ જે કંઈ પણ શાસન ચાલી રહ્યું છે એને ભાગલા પાડી નાખો અને રાજ કરો એવી નીતિ અપનાવીને બંગાળનું ઈસવીસન 1905માં વાઇસરોય કર્ઝને વિભાજન કરી નાખ્યું કે ભાઈ એ લોકોને બળજબરીથી અને થોડીક આવી લાલચા આપી કે ભાઈ ભાગલા પાડો તો તમે રાજ કરી શકશો એવી લાલચા આપી અને બંગાળનું ઈસવીસન 1905માં વાઇસરોય લોર્ડ કર્ઝને વિભાજન કરી નાખ્યું. એટલે કે એને બે ભાગમાં વિભાજિત કરી નાખ્યું. બંગાળાના ભાગલા ઈસવીસન 1905. બંગાળા બ્રિટિશ હિંદનો સૌથી મોટો પ્રાંત હતો. તેમાં બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો સમાવેશ થતો હતો. તેથી તેની વસ્તી 7 કરોડ કે 80 લાખથી પણ વધુ હતી. એટલે કે સૌથી મોટો હિંદનો પ્રાંત હતો. આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવાનું મુશ્કેલ હોવાથી તેનું વિભાજન કરવું જરૂરી હતું. આમ છતાં તે પ્રાંતમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશ અલગ કરવાને બદલે મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળાને તેમાંથી અલગ કરવામાં આવ્યું. એટલે કે આમાં મુખ્ય શું કરવામાં આવ્યું કે ભાઈ બે પ્રદેશ હતા એને અલગ કરવાને બદલે શું કર્યું કે જે મુસ્લિમ બહુમતીવાળો ભાગ હતો પૂર્વ બંગાળ એને અલગ કરી દેવામાં આવ્યું. બંગાળા તે સમયે સૌથી વધુ જાગૃત પ્રાંત હતો. વાઇસરોય કર્ઝને મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કર્યો કે ભાઈ આ લોકો તમારાથી અલગ થવા માંડે છે. એવી રીતે બંને વચ્ચે કોમવાદ ઊભો કર્યો. અત્યાર સુધી એ બંને વચ્ચે ક્યારેય કોમવાદ હતો નહીં, પરંતુ વાઇસરોયે આ રીતે રાષ્ટ્રીય ચેતનાને અવગણના કરી અને એ અટકાવવા માટે એણે હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરીને વધતી જતી રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતો હતો. રાષ્ટ્રીય નેતા અને લોકો સરકારનો ઈરાદો સમજી ગયા અને તેઓએ આ યોજનાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. એટલે કે રાષ્ટ્રીય નેતાઓ છે અને લોકો એ સમજી ગયા હતા, એટલે એણે આ જે કંઈ પણ યોજના હતી એનો વિગ્રહ કર્યો હતો, એટલે કે વિરોધ કર્યો હતો. ત્યાર પછી છે બંગભંગનું આંદોલન. તો કે બંગાળાની એકતાને તોડનારા ભાગલાનો વિરોધ કરવા બંગાળામાં જાહેર સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થયા. એટલે કે લોકોને ખબર પડી ગઈ હતી કે આ લોકો એટલે કે જે વાઇસરોય છે એ ઝઘડા કરવા માંગે છે, એટલે કે હિન્દુ મુસ્લિમ એકતાને તોડવા માંગે છે અને રાષ્ટ્રીય જે જાગૃતિ ફેલાણી છે એને અટકાવવા માંગે છે. એટલા માટે ત્યાં સરઘસો અને સભાઓ યોજવામાં આવી. અસંખ્ય પત્રિકાઓ વહેંચાઈ. આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદમઠ નવલકથાનું અને વંદે માતરમ ગીત લડાઈનો નારો બની ગયું. એટલે કે એમણે લખેલ જે આનંદમઠ નવલકથા છે
એનું વંદે માતરમ ગીત છે એ રાષ્ટ્રીય લડત માટેનો એક નારો બની ગયું. આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી પડ્યું. એટલે કે લોકો છે એ જાગૃત થઈ ગયા હતા. જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસે બંગાળમાં શોક દિન ઉજવવામાં આવ્યો. આખા પ્રદેશમાં હડતાલ પાડવામાં આવી. રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવ્યો. એટલે કે લોકોમાં એકતા જાગી અને તે દિવસથી એને એટલે કે એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવે છે અને બંગાળના લોકો તે દિનને શોક દિન તરીકે ઉજવે છે, કારણ કે તે લોકોને જે બંગાળનો પ્રાંત અલગ કરવામાં આવ્યો તે જરાય ગમ્યું હતું નહીં. ત્યાર પછી છે સ્વદેશી આંદોલનો. તો સ્વદેશી આંદોલનમાં જોઈએ તો કે બંગભંગની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી થયું. આ ચળવળના મુખ્ય 3 લક્ષણો હતા. સૌથી પહેલું તો કે સ્વદેશી માલનો વેપાર કરવો, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ લેવું. એટલે કે 3 મુખ્ય લક્ષણો હતા કે ભાઈ સ્વદેશી માલ છે એનો જ આપણે વેપાર કરવો, એટલે કે આપણા દેશમાં જે વસ્તુઓ વેચાતી હોય એને ખરીદી અને એનો જ વેપાર કરવો, વિદેશી વસ્તુઓ ખરીદવી નહીં અને એનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ લેવું. આ ઉદ્દેશ્યોને હાંસલ કરવા બંગાળના લોકોએ વ્યાપક લડત ચલાવી. એક લડત સમિતિની રચના કરવામાં આવી. તેમાં સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતાઓ હતા. એટલે કે એના માટે એક લડત ચલાવવામાં આવી અને 3 એવા બાહોશ નેતા હતા જે આગળ પડતા એટલે કે નેતૃત્વ સંભાળતા હતા. વિદેશી કાપડ અને અન્ય ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરવો, સ્વદેશી વાપરવા માટે લોકોને જાગૃત કરવા આગ્રહ રાખવો, પછી સ્વદેશી માલના ફાયદા સમજાવવા કે ભાઈ તમે સ્વદેશી માલ લેશો તો શું શું તમને ફાયદા થશે. વર્તમાનપત્રોના લખાણો, સરઘસો, જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો. એટલે કે લોકોને સ્વદેશી લેવા માટે આવા વર્તમાનપત્રો, જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા લોકોને જાગૃત કર્યા. સ્વદેશી માલ બનાવનારા કારખાનાઓ શરૂ થયા. ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, મીઠું, ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરે આયાતો ઘટી અને ભારતમાં બનેલા કાપડ અને ચીજ વસ્તુઓનું વેચાણ વધ્યું. સ્વદેશી ચળવળ બંગાળા ઉપરાંત હિંદના અન્ય પ્રાંતોમાં પણ ફેલાય. એટલે કે માત્ર બંગાળમાં જ આ સ્વદેશી ચળવળ ફેલાઈ હતી એવું હતું નહીં. હિંદના અમુક પ્રાંતોમાં, અન્ય પ્રાંતોમાં આ ચળવળ છે ફેલાઈ હતી કે ભાઈ આપણે સ્વદેશી વસ્તુઓ જ વાપરવી જોઈએ, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો જોઈએ. પછી છે રાષ્ટ્રીય શિક્ષણ. તો કે સ્વદેશી અને બહિષ્કાર સાથે સંકળાયેલું 1905ના આંદોલનનું ત્રીજું મહત્વનું લક્ષણ શું હતું? રાષ્ટ્રીય શિક્ષણ. બંગભંગની ચળવળોમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો હતો. તેથી વિદ્યાર્થીઓને સામૂહિક દંડ સ્વરૂપે શું કર્યું તો કે શાળા કોલેજોમાંથી કમી એટલે કે એ લોકોને કાઢી મૂક્યા. પરિણામે વૈકલ્પિક શિક્ષણ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી. બંગાળમાં ઈસવીસન 1907માં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ હતી. રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન 1901માં શાંતિ નિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલય શરૂ કરી, જેના લીધે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં અને રાષ્ટ્રીય શિક્ષણ લેતા થાય વિદ્યાર્થીઓ. અંગ્રેજ સરકારે બંગભંગની લડતને તોડી પાડવા નિષ્ફળ રહી. એટલે કે આ લડતને અંગ્રેજ સરકાર છે એ તોડી શકી નહીં. છેવટે ઈસવીસન 1911માં અંગ્રેજ સરકારને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી. બંગાળની પ્રજાનો શાંત અને અહિંસક માર્ગે મેળવેલો આ એક યાદગાર અને ઐતિહાસિક વિજય હતો. એટલે કે જે કંઈ પણ એ લોકો એટલે કે જે લોકો કરવા માંગતા હતા એ બધું સફળ થયું નહીં અને છેવટે 1911માં અંગ્રેજ સરકારને આ ભાગલા રદ કરવા પડ્યા, જે વાઇસરોય લોર્ડ કર્ઝને 1905માં કરેલા હતા. એક ભાગલા છે એ રદ કરવામાં આવ્યા અને બંગાળની પ્રજા છે એ શાંતિથી અને અહિંસક માર્ગે એટલે કે કોઈ પણ જાતનું કોઈને નુકસાન કર્યું હતું નહીં એવા માર્ગે એણે પોતે વિજય મેળવ્યો હતો. તો હવે તમારે હોમવર્કમાં છે એ આ સ્વદેશી આંદોલન એના જે 3 પાસા છે કયા કયા તો કે એક તો સ્વદેશી માલનો સ્વીકાર કરવો, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને ત્રીજું રાષ્ટ્રીય શિક્ષણ. આ 3 પાસાઓ છે એ તમારે હોમવર્કમાં લખવાના છે.